ભાવનગર શહેરમાં ઓબીસી સમાજ અને સામાજિક એક્ટિવિસ્ટ દ્વારા આઈએએસ નેહાકુમારી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભાવનગર કલેક્ટરને આઈએએસ નેહાકુમારી સ્વાગત કાર્યક્રમમાં આદિવાસી અને દલિતો 90% બ્લેકમેલ કરવા માટે ફરિયાદો કરે છે તેવા નિવેદનના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આઈએએસ નેહાકુમારી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ હતી। देश बचाओ, दलितों ने न्याय आपो, दलितों ने न्याय आपो, दलितों ने न्याय आपो। हाय न्यायकुमारी, जातिवादी न्यायकुमारी, जातिवादी न्यायकुमारी, जातिवादी न्यायकुमारी, हाय न्यायकुमारी, हाय न्यायकुमारी, हाय न्यायकुमारी। न्यायकुमारी ने सस्पेंड करो, सस्पेंड करो, सस्पेंड करो। न्यायकुमारी ने सस्पेंड करो, सस्पेंड करो। लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे। लड़ेंगे, जय भीम, जय भीम। डॉक्टर बाबा साहेब अम्बेडकर, डॉक्टर बाबा साहेब अम्बेडकर। आंदोलन કર્યું છે મામલતદારમાં 50 લોકો ગાયું લઈ ગયા। હું હાર્યો હતો તો એ ગૌશાળા ખાલી નથી કરાવતા, પરંતુ મણારનું ગૌશાળા ખાલી થાય। સાલી જે રસવાડા વખતમાં સાલી મિલની સાલી કુંભારવાળા વિસ્તાર આપેલો છે રસવાડા વખતમાં એ પણ ખાલી થાય છે। તો એમાં સાહેબ વૈકલ્પિક વ્યવસ્થા કંઈ કરવામાં આવે સાહેબ। ભાવ રાખે તો માનવા જેવું છે કભણ છે। એક આઈએસ બ્રિલિયન્ટ પરીક્ષા આપીને પાસ થયા હોય, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય, એ આઈએસ બને, એ જો ભાવ રાખે એક દુઃખની વાત છે। જેનું તાલુકા જિલ્લાની અંદર એટ્રોસિટી જે છે કાયદો એનો અમલવારી કરવાનું કામ જેનું છે, એ જ વ્યક્તિ દલિત સમાજની વિરુદ્ધમાં બોલે। છોકરા ખાનોમાં તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમમાં છે, કોઈ છોકરો જાય આજે આપણે તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમ હોય। મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। આજે ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણીએ જે કાર્યક્રમ જાહેર કર્યો હતો કે નેહાકુમારી દલિત સમાજની વિરુદ્ધમાં બોલી કે દલિતના યુવાનનું તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમમાં જાહેરમાં અપમાન કર્યું। 80% 90% દલિતો એટ્રોસિટી ખોટી ફરિયાદ કરે છે, બ્લેકમેલિંગ કરવા કરે છે, હરામી છલ હટ ચપ્પલ से मारना चाहिए આવા શબ્દો જે બોલી અને અપમાન કર્યું છે। નેહાકુમારી સામે એટ્રોસિટી મુજબ ફરિયાદ દાખલ થાય એ અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપી અને રજૂઆત કરી છે। આ બાબતે તાત્કાલિક કાર્યવાહી થાય ન કે ગુજરાતનો દલિત સમાજ રોડ ઉપર ઉતરશે।